નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ શિલ્પા છે અને આજે હું ફળ પાકોમાં હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ એટલે કે ઘનિષ્ઠ ખેતી બાબતે તમને માહિતી આપવા આવી છું. સૌને કિસાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આમાં સૌથી પહેલું તો આપણે જાણીશું કે પરિચય, પછી એચડીપી પ્લાન્ટેશનની પરિસ્થિતિ શું છે હાલમાં અને એમાં મુખ્ય સિદ્ધાંતો કયા કયા આવે છે. ત્યાર પછી વાત કરશું કે એના કયા કયા ઘટકો છે અને એના પર અસર કરતા પરિબળો કયા કયા છે. ત્યાર પછી આપણે વાત કરીશું કે એના ફાયદાઓ કયા કયા રહેશે અને ગેરફાયદાઓ થાય તો તે છે કયા કયા છે. અને અંતે આપણે જે આપણી ભલામણો છે ફળ પાકો માટેની તે તમને જણાવીશું. સૌથી પહેલા પરિચય. તો એચડીપી એટલે કે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ શું છે? તો સૌથી પહેલી વાત, ખૂબ જ એકમ નાના વિસ્તારમાં વધુ પ્રમાણમાં ફળ પાકો કે વૃક્ષોની વાવણી કરવી તો તેને ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે જામફળનો પાક ગણીએ તો એને 277 જેટલા ઝાડ 1 હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવે છે. પરંતુ જો આપણે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિનો ઉપયોગ કરશું તો આપણે 5000 એટલે કે 20 ગણા જેટલા છોડ, 20 ગણા જેટલા વૃક્ષો એટલા જ 1 હેક્ટરમાંથી આપણે ઉત્પાદન લઈ શકીશું. સૌથી પ્રથમ એની શરૂઆત કરવામાં આવી હતી 19મી સદીમાં. 19મી સદીમાં સફરજનના પાકમાં સૌથી પ્રથમ વખત એચડીપીએસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શા માટે કરવી જોઈએ? તો આપણે જાણીએ છીએ કે પહેલાં કરતાં ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘટતું જ જાય છે. ઘટતી જમીન, વધુ પડતી ખેતી ખર્ચ, આ બધા પ્રશ્નોને લઈને ઉત્પાદન સાથે સાથે ઉત્પાદકતા બંને ઘટતી રહી છે. એના માટે આપણે એચડીપીએસ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ઉત્પાદન અને ઉત્પાદકતા બંને જાળવી શકીશું. તો ફળ પાકો ઉત્પાદનમાં ભારતનું યોગદાન 14.37 મિલિયન ટન જેટલું છે અને ગુજરાત આ બાબતે 432.44 લાખ હેક્ટર સહિતના ઉત્પાદન સાથે 9.12 મિલિયન મેટ્રિક ટન જેટલું ઉત્પાદન ધરાવે છે. એચડીપીએસનો સિદ્ધાંત શું છે? સૌથી પહેલી વસ્તુ કે એકમ સમય દીઠ જગ્યાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે. તમે એચડીપીએસમાં જે વૃક્ષો વાવશો તે ઊંચાઈમાં વધુ હોવાથી ઊંચાઈનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એટલે કે તમારી જે વર્ટિકલ લેન્થ છે તેનો પણ ઉપયોગ વધુ થાય છે. એકમ વિસ્તારથી સૂર્યપ્રકાશનો ઉપયોગ પણ વધુ સારી રીતે થઈ શકશે. ત્રીજું થશે કે ઇનપુટ્સ અને સંસાધનોના એકમ દીઠ મહત્તમ શક્ય વળતર મેળવી શકાશે. જો આપણે 277 છોડ જેટલા વાવીએ અને 2-4 છોડનું ઉત્પાદન ના આવે તો આપણને ઉત્પાદનનો લોસ થાય. પરંતુ જો 5000 છોડ વાવવામાં આવે તો તેમાં ઉત્પાદનમાં લોસ થવાની શક્યતા ઓછી રહે છે. ઉચ્ચ જમીન ઉપયોગની કાર્યક્ષમતા. એકમ વિસ્તાર ઓછો હોવા છતાં પણ ઉત્પાદન ઘટવાને બદલે વધે છે. છોડનું યોગ્ય વનસ્પતિ અને પ્રજનન સંતુલન જાળવી શકાય છે. એકમ વિસ્તાર દીઠ વધુ સંખ્યામાં ફળ વૃક્ષો વાવવા દ્વારા મહત્તમ ઉત્પાદકતા મેળવી શકાય છે. ત્યાર પછી જમીન, હવા, સૌર ઉર્જા અને પાણી જેવા કુદરતી સંસાધનો જે આપણને ખેતી કાર્ય માટે જરૂરી છે તે આમાં વધુ સક્ષમ રીતે, સંતુલિત રીતે ઉપયોગી થઈ શકે છે. જો આપણે વાત કરીએ કે આ પદ્ધતિ શું છે, જરા આપણે એનો વિચાર લઈએ તો એક આધુનિક પદ્ધતિ છે. આજકાલ નજીકના અંતરે ફળો વાવવાનો ટ્રેન્ડ છે. એનાથી ફાયદો શું થશે? ગીચ વાવેતર કરવાને લીધે ફળોમાં ફૂલ અને ફળ બેસવાની ઝડપ વધી જશે. જો તમારા 3જા કે 4થા વર્ષથી ફળોનું ઉત્પાદન થતું હોય તો તમે એચડીપીએસ પ્લાન્ટિંગથી ઉત્પાદન કરશો તો તે પહેલાં કે બીજા વર્ષથી તમને ઉત્પાદન આપી શકશે. એ બંને વચ્ચે શું ફરક છે તે હવે હાલની સ્લાઇડમાં આપણે જોઈશું. પરંપરાગત પ્રણાલી કે જે આપણે નોર્મલ પ્લાન્ટિંગ ડિસ્ટન્સ છે તે અને ફળ ઉગાડવા માટેની એચડીપીએસ પદ્ધતિ, એ બંને વચ્ચે શું ફરક રહે છે? પહેલો ફરક રહે છે છોડની ઘનતામાં. આપણે જે છે ટ્રેડિશનલ સિસ્ટમ જે છે એટલે કે પ્રાકૃતિક પદ્ધતિ છે તેમાં મોટા વૃક્ષો હશે અને એ વૃક્ષોની સંખ્યા 70 થી 250 જેટલી જોવામાં આવે છે. અલગ અલગ ફળપાકો માટે અલગ અલગ અંતર હોવાના લીધે 70 થી લઈને 250 જેટલા વૃક્ષો પર હેક્ટર આપણે એમાં વાવી શકીએ છીએ. પરંતુ જો આપણે એચડીપીએસ પદ્ધતિનો ઉપયોગ કરીશું અથવા તો મીડો અર્ચાર્ડિક પદ્ધતિનો ઉપયોગ કરશું તો તેમાં જ વૃક્ષોનું કદ નાનું હશે, વૃક્ષોનો ઘેરાવો ઓછો હશે, પરંતુ 250 થી લઈને 1 લાખ જેટલા વૃક્ષો એટલા જ વિસ્તારમાં, 1 હેક્ટર વિસ્તારમાં તમે ઉત્પાદિત કરી શકો છો. પછી એમાં ફળ ફૂલ લાગવાની સ્થિતિ જે છે તેમાં શું ફેરફાર પડશે? જો આપણી પરંપરાગત પદ્ધતિથી જો એમાં ફળ આવવાની અવસ્થા હશે તે 3 વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે
HDPSમાં પહેલા જ વર્ષથી તમને ફળ ઉત્પાદન શરૂ થઈ જશે. એટલે પહેલા કે બીજા વર્ષે જો ખેડૂતોને જે ઉત્પાદનમાં લોસ થતો હોય અથવા કોઈ જ ઉત્પાદન ના મળતું હોય તો તેવી પરિસ્થિતિ HDPS પદ્ધતિમાં સર્જાશે નહીં. ઉત્પાદકતા, જે ટ્રેડિશનલ સિસ્ટમની ઉત્પાદકતા ઓછી છે, જ્યારે HDPS પદ્ધતિમાં ખૂબ જ ઊંચી ઉત્પાદકતા જોવા મળે છે. મેનેજમેન્ટ, સામાન્ય રીતે જો મોટા કદના વૃક્ષો હોય તો તેમાંથી તમારે લણણી કરવી, ફળો ઉતારવા એ બધી પરિસ્થિતિ ખૂબ જ વિકટ પડી રહે છે, મુશ્કેલ બની રહે છે. જ્યારે નાના કદના ઝાડ હોવાને લીધે HDPS પદ્ધતિમાં તમારે ફળોની લણણી, દવાઓની એપ્લિકેશન કરવી હોય તો એ બધું સારી રીતે સુચારુ રૂપે થઈ શકે છે. લેબરની જરૂરિયાત એટલે કે મજૂરની જરૂરિયાત અથવા તો શ્રમ જરૂરિયાત, તો પરંપરાગત પ્રણાલીમાં વધુ પ્રમાણમાં લેબરની જરૂરિયાત રહે છે, જ્યારે HDPS પદ્ધતિમાં ઓછા લેબરની જરૂરિયાતે પણ ઓછા મજૂરો દ્વારા પણ કામ થઈ શકે છે. ઉત્પાદન ખર્ચની જો વાત કરીએ તો પરંપરાગત પદ્ધતિમાં વધુ ખર્ચ થાય છે, જ્યારે ઉત્પાદન ખર્ચ HDPS પદ્ધતિમાં ઓછો થાય છે. કેમ? કારણ કે પહેલા વર્ષથી તમને ઉત્પાદન મળવા લાગે છે એટલે તમારો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને તમારી આવક વધે છે. લણણી, તો લણણી જે છે તે પરંપરાગત પદ્ધતિમાં કદ વધુ હોવાથી, ઝાડ ઊંચા હોવાથી મુશ્કેલ રહે છે, જ્યારે HDPS પદ્ધતિમાં ઝાડનું કદ નાનું હોવાથી ફળ ઉતારવા સહેલા પડે છે. ગુણવત્તાની વાત કરીએ તો જે કેનોપી છે એટલે કે વૃક્ષનો જે ઘેરાવો છે તે પરંપરાગત પદ્ધતિમાં ખૂબ જ વધુ હોય છે અને હવા અને સૂર્યપ્રકાશની અવરજવર એમાં થઈ શકતી નથી. તેના કારણે રોગ જીવાતના પ્રશ્નો પણ રહે છે અને ફળોની ગુણવત્તા પણ નબળી રહે છે. જ્યારે HDPS પદ્ધતિમાં નાની કેનોપી હોય છે, હવા અને પ્રકાશનું પ્રવેશ વધુ સારી રીતે થઈ શકે છે. વારે વારે એમાં ટ્રેનિંગ અને પ્રુનિંગ એટલે કે કટિંગ કરવામાં આવે છે કે જેના લીધે રોગ જીવાતના પ્રશ્નો રહેતા નથી અને જે તે ફળ જે છે તેનો રંગ, એનો વિકાસ અને એની ગુણવત્તા સારી બને છે. સ્થાપના ખર્ચ એટલે કે એનો આપણને ઓવરઓલ તમારે એમાં કેટલો ખર્ચ થાય છે, તો જે ટ્રેડિશનલ પદ્ધતિમાં છે તમારે એનો ખર્ચ ઓછો થશે. કારણ એટલા માટે કે તમારે કલમો ઓછી લાવવી પડશે કે જે તે બિયારણ તમારે ઓછું વપરાશે, પરંતુ સ્થાપના ખર્ચ જે છે એટલે કે કલમો કે બિયારણની જરૂરિયાત HDPS પદ્ધતિમાં 10-20 ગણી જેટલી તો વધી જ જશે, પરંતુ એક વખત ઉત્પાદન ખર્ચ જે પહેલા વર્ષે વધી શકે છે સ્થાપના ખર્ચ, એ પછીના સમયમાં એ તમને 2-5 વર્ષમાં એ બધો ખર્ચો કવર થઈ જશે. એટલે શરૂઆતના તબક્કે સ્થાપના ખર્ચ વધુ હોવા છતાં ઓવરઓલ તમને ઉત્પાદન HDPS પદ્ધતિમાં વધુ સારું મળશે અને આર્થિક આવક પણ વહેલી પડશે. મશીનરી, યાંત્રિકરણ છે જે ટ્રેડિશનલ સિસ્ટમમાં કરવું બહુ જ મુશ્કેલ છે. 20-25 ફૂટ જેટલા ઊંચા ઝાડ હોય તો તેમાં તમારી મશીનરીનો ઉપયોગ પોસિબલ રહેતો નથી, પરંતુ આ જ વસ્તુ જો HDPS કે વીડો ઓર્ચાર્ડમાં કરવામાં આવે તો ત્યાં તમે યાંત્રિકરણનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યાર પછીની વાત કરીએ કે એને અસર કરતા પરિબળો કયા છે, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે કે જો આપણે સારું HDPSમાં ઉત્પાદન લેવું હોય. પહેલી વસ્તુ છે કે ઝાડ તમારે હંમેશા વામન કદેલી એટલે કે ઠીકડી કે જેનું ઊંચાઈ ઓછી હોય એવી જાતોને જ મૂળકાંડ તરીકે ઉપયોગમાં લેવી, અથવા તો એવી જાતો ઉપયોગમાં લેવી કે જે કદમાં નાની હોય. જેમ કે કેરીમાં જોઈએ તો આમ્રપાલી કેરી, જામફળમાં લલિત જાતનો ઉપયોગ કરી શકાય, કેળામાં ડ્રાફ્ટ કેવેન્ડિશ જાતનો ઉપયોગ કરી શકાય છે. વૃક્ષારોપણની પદ્ધતિ કે પ્રણાલી, તો વૃક્ષારોપણ માટે અલગ અલગ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે HDPS પદ્ધતિમાં આપણે ઉપયોગ કરી શકીએ તો ચોરસ, ત્રિકોણ, ક્વિકસ, લંબચોરસ, ષટકોણ અલગ અલગ ભૂમિતિય આકાર પ્રકારે આપણે એની રોપણી કરી શકીએ છીએ. ભારતમાં કેરી, કિડનો, કેળા, પપૈયા, સફરજન અને અનાનસ જેવા પાકોમાં હેજરો પ્લાન્ટિંગ એટલે કે જોડિયા હાર પદ્ધતિ દ્વારા તમે જો વાવેતર કરો તો તમે એક વધુ હારની વાવણી ફળ પાકોમાં કરી શકો છો. અને તેવી જ રીતે ત્રિકોણાકાર સિસ્ટમ કરવામાં આવે તો પણ તમને ઉત્પાદન એમાં સારું મળી શકે છે. રોપણી માટેની સામગ્રી જે આપણે જાત ઉપયોગ કરવામાં આવે છે તેની ઉત્પાદકતા, તેના ગુણવત્તા, ફળો કેવા આવે છે, ફળોનો રંગ, કદ, સ્વાદ એ બધી બાબતોનું ધ્યાન રાખી અને લાંબા આયુષ્ય સુધી જે રહી શકે તેવી જાતોની પસંદગી કરવાની રહે છે. ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન જ મહત્વનું નથી. તમે એક ઝાડે જો ઉત્પાદન જોશો તો પરંપરાગત પ્રણાલીમાં વધુ ઉત્પાદન મળશે, પરંતુ એક હેક્ટરે જો ઉત્પાદનની વાત કરશો તો HDPS પદ્ધતિમાં તમને વધુ ઉત્પાદન મળશે અને પહેલા વર્ષથી તમને આર્થિક લાભ એમાંથી મળવા લાગશે. આર્થિક રીતે જે ફળ લાગી અને એમાંથી ફળોનું ઉત્પાદન થઈ અને જે તમે બજારમાં વેચાણ લાયક ફળો જે છે
તે પહેલા વર્ષે તમે ફળ પાકોમાં મળી જશે. અને કોઈ પણ બીજી પદ્ધતિમાં આ રીતે પહેલા વર્ષથી જ ફળ પાકમાં આર્થિક ઉત્પાદન શરૂ થઈ જતું નથી. માત્ર ને માત્ર HTPS કે વિન્ડો ઓર્ચાર્ડ પદ્ધતિમાં જ આ રીતે તમે પહેલા વર્ષથી ફળોનું ઉત્પાદન મળી શકે છે. ત્યાર પછી વાત કરીએ HTPમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે કે વામન કદની એટલે કે ઠીકડા કદની અથવા તો જે ઊંચાઈમાં નાની હોય એવી જાતોની જરૂરિયાત રહે છે. જ્યાં આપણે કલમો કરવાની છે તો તેમાં એવા મૂળકાંડ કે જે કદમાં ઠીકડા છે તેનો ઉપયોગ કરવાનો રહે છે. યોગ્ય તાલીમ અને કાપણી કોઈ પણ HTPS પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવા માટે સૌથી મહત્વનું જો કોઈ હોય તો એની યોગ્ય રીતે કાપણી અને યોગ્ય રીતે એની ટ્રેનિંગ એટલે કે તાલીમ. તો એના પછી વાવેતરની ઘનતા કે તમે કેટલા અંતરે એની કેવી રીતે વાવણી કરો છો. વાવેતર ઘનતાના અલગ અલગ પ્રકારો છે જે આપણે આગળ જોઈશું. રોપણીની ભૂમિતિ જેવી આગળ કહ્યું કે ક્વિકવર્ક્સ, ડબલ હેજ, જોડિયાહાર પદ્ધતિ અલગ અલગ પદ્ધતિનો તેમાં ઉપયોગ કરી શકે. વૃદ્ધિ નિયમન કારકોનો ઉપયોગ. વૃદ્ધિ નિયમન કારકોના ઉપયોગથી આપણે એમાં વહેલા ફળ અને ફૂલ લાવી શકીશું અને જેથી આપણે આર્થિક રીતે ઉત્પાદન દર વર્ષે સારું એવું પડી શકશે. ત્યાર પછી જે એવા રૂટસ્ટોકનો ઉપયોગ કરવો, એવા મૂળકાંડનો ઉપયોગ કરવો કે જેથી તમને નીચી જાતની એટલે નીચી હાઇટની તમને જાતો તૈયાર પડી શકે. અલગ અલગ પાકોમાં અલગ અલગ કલમોનો ઉપયોગ આપણે એમાં કરી શકીએ છીએ. તો પહેલી વાત હવે કેરી. તો કેરીમાં આમ્રપાલી એવી જાત છે ખૂબ જ ઠીકડા કરતી છે. બીજી એક વસ્તુ એની ખાસ વાત એ છે કે દર વર્ષે આપણે કેરીની જો વાત કરીએ તો આંબો એક વર્ષે આવ્યો તો બીજા વર્ષે એમાં ઉત્પાદન ઓછું આવશે, ત્રીજા વર્ષે ફરી વધારે હશે અને ચોથા વર્ષે ફરી પાછું ઉત્પાદન ઘટશે. પરંતુ આમ્રપાલી જાત એવી છે કે જેમાં દર વર્ષે તમને એક ધારું એક સરખું ઉત્પાદન મળી રહેશે. ત્યાર પછી બીજી આવે છે જામફળ. જામફળમાં લલિત જાત જે છે તેમાં પણ આપણને આ રીતે સારી એવું વામન કદના છોડ મળી શકશે. અને સાથે સાથે લલિત જે જાત છે તેમાં ગુલાબી રંગનો એનો ઘર હોય છે, પલ્પનો રંગ જે છે ગુલાબી રંગનો હોય છે કે જેથી એની માર્કેટમાં વેલ્યુ પણ વધારે રહે છે. પપૈયામાં એવી રીતે છે પૂસા નનહાજાન, કેળમાં છે ડ્રાફ્ટ કેવેન્ડિશ. સફરજનની વાત કરીએ જે આપણે ત્યાં તો થતા નથી પરંતુ તેમાં ઓરેગોન, સ્પર વેરાયટીઝ લાઈક રેડ ચીફ જેવી વેરાયટીઓ થાય છે. સફરજનનું ઉત્પાદન આપણે ત્યાં થતું નથી પરંતુ કચ્છ જેવા ભાગોમાં સફરજન થોડે ઘણી અંશે વાવવામાં આવ્યા છે. તેવી જ રીતે પીચનું પણ આપણે ત્યાં ઉત્પાદન થતું નથી. ચીકુની વાત કરીએ તો PKM1 અને PKM2 આ બે જે જાતો છે તે પણ આ રીતે ઠીકડા કદની જાતો છે અને જેનું ઉત્પાદન આપણે HTPS પદ્ધતિથી કરી શકીએ છીએ. તો આપણે જાતોની વાત કરી હતી કે જે જાતો આપણને સારું એવું ઉત્પાદન આપી શકે, પરંતુ કેટલીક જાતોને મૂળકાંડ પણ ઉગાડવાની હોય છે, મૂળકાંડ પર એની કલમો તૈયાર કરવાની હોય છે. તો તેના માટે કઈ કયા મૂળકાંડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જે આગાની વાત કરીએ તો તેમાં ક્રુકન, ઓલુર, રૂબાની અને વેલાઈ કોલંબસ જેવી જાતો છે જેને મૂળકાંડ તરીકે આપણે ઉપયોગી કરી શકીએ છીએ. આ જાતોની ખાસિયત એ છે કે આ બધી ગોટલામાંથી તૈયાર થઈ જાય છે અને એના મૂળભૂત ગુણધર્મો ગોટલામાંથી તૈયાર થવા છતાં પણ સારા જ રહે છે. અને સાથે સાથે આ બધી જે ચારે ચાર જાતો છે તે ખારા વિસ્તારમાં કે જ્યાં જમીનમાં મીઠાનું પ્રમાણ વધુ હોય ત્યાં પણ આ જાતો સારી રીતે થઈ શકે છે. ત્યાર પછી બીજી આવે જામફળ માટે. જામફળ માટે ચાઇનીઝ જામફળ અને બીજી સીડિયમ ફ્યુબિલિયમ એ બંને જાતોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જામફળમાં આપણે કલમો કરવાની વધુ જરૂરિયાત રહેતી નથી. જામફળમાં આપણે લલિતની ખૂટી કલમ કરી દઈશું તો આપણે સારું એવું ઉત્પાદન મળી જશે. ત્યાર પછી હવે બોર. બોરમાં પણ આપણે બે એવી રીતે સ્પીસીસ છે રોટોનિફોલિયસ અને ઝાયલોપેરસ, તેનો આપણે ઉપયોગ મૂળકાંડ તરીકે કરી શકાય છે. તેવી જ રીતે સિટ્રસ પાકો એટલે કે ખાટા રસાળ ફળો જે છે જેમાં રંગપુર લાઈમ, ઓરેન્જ, ટ્રાઇફોલિક ઓરેન્જ અને ટ્રોયર સિટ્રેજ આ બધાનો આપણે મૂળકાંડ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણે નાના કદની ઠીંગડા કદની મૂળકાંડ અને એનો ગ્રોથ મેળવી શકાય છે. યોગ્ય તાલીમ અને કાપણી. તમે એને કલમથી કરશો, બીજથી કરશો, કોઈ પણ પદ્ધતિ કરશો, પણ જો ફળપાકોમાં ઉત્પાદન HTPS પદ્ધતિથી કરવું હોય તો તેમાં યોગ્ય તાલીમ એટલે કે ટ્રેનિંગ અને યોગ્ય પ્રકારની કાપણી કરવી બહુ જ જરૂરી છે. સૌથી પહેલી વાત તો છોડના આકાર અને કદને જાણવા માટે આપણે આ ટ્રેનિંગ પ્રુનિંગ એટલે કે તાલીમ અને કાપણી કરવી રહે છે. શા માટે કરવું છે? આ કરવાથી સૂર્યપ્રકાશ પૂરતો દરેક છોડને મળી શકશે. જે ડાળીઓ વધુ પડતી મજબૂત હશે અથવા તો વધુ પડતી નાજુક હશે તે પણ ત્યાંથી દૂર કરી શકાશે. રોગવાળી જે ડાળીઓ છે તેને પણ આપણે દૂર કરી શકીશું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તે પણ વધુ સારી રીતે સુચારુ રૂપથી થઈ શકશે. આ સાથે સાથે વધુ પડતું ડાળીઓનો ઘેરાવો હોવાને લીધે
રોગ અને જીવાતના પ્રશ્નો પણ વધુ રહે છે. જો યોગ્ય રીતે તાલીમ અને ટ્રેનિંગ અને પ્રુનિંગ એટલે કે તાલીમ અને કેળવણી કરવામાં આવે તો રોગ જીવાતના પ્રશ્નો પણ ઓછા રહે છે. નવા અંકુરણ જ્યાં એવી જાતો હોય છે, એવા ફળ પાકો હોય છે કે જેમાં ટ્રેનિંગ પ્રુનિંગ કરવાથી ફળ ઉત્પાદન વધુ આવે છે, જેમ કે જામફળ છે, ફાલસા છે, તો ત્યાં આ રીતે આપણે ટ્રેનિંગ પ્રુનિંગ કરવાથી ફળ ઉત્પાદન એક ધારું એક સાથે અને વધારે પ્રમાણમાં મેળવી શકાય છે. વિવિધ પ્રકારની વાવેતર પ્રણાલીઓ છે. સૌથી પહેલી છે ઓછી કરતાવાળી પ્રણાલી. તો તેમાં પારંપરિક પદ્ધતિમાં 250 જેટલા છોડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ જે પદ્ધતિ છે તેમાં 250થી વધુ પ્રમાણમાં છોડને ઉત્પાદન લઈ શકાય છે અને તે 5 થી 10 વર્ષ સુધીમાં તમને સારું એવું ઉત્પાદન આપી શકે છે. મધ્યમ પ્રકારની કે જે વધુ ક્લોઝર સ્પેસિસમાં એટલે કે વધુ ટૂંકા ગાળે એનું વાવેતર કરવામાં આવે છે. એમાં 250 થી લઈને 500 જેટલા છોડ પર હેક્ટરે એનું ઉત્પાદન લેવામાં આવે છે. જામફળ, પપૈયા, કેળા વગેરે જેવા પાકોમાં આ રીતે ઉત્પાદન લેવાથી પ્રથમ વર્ષથી આર્થિક ઉત્પાદન તમને મળી શકે છે. ત્રીજી છે ઉચ્ચ ઘનતા એટલે કે વધુ પડતી હાઈએસ્ટ ડેન્સિટી પ્રણાલી કે જેમાં 500 થી લઈને 5000 જેટલા છોડ પર હેક્ટરે વાવેતર કરવામાં આવે છે. અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં તાલીમ અને કેળવણી આપવાની જરૂરિયાત રહે છે અને સાથે સાથે ઉપજ અને ખર્ચ બંને વધારે આવે છે. ત્યાર પછીનું છે અતિ ઘનિષ્ઠ ખેતી એટલે કે અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ અને મેડો ઓર્ચાર્ડિંગ. આ પદ્ધતિમાં એક જ હેક્ટરમાં 5000 થી લઈને 10000 જેટલા છોડનો સમાવેશ કરવામાં આવે છે. અને આ પદ્ધતિ જો મેડો ઓર્ચાર્ડની વાત કરીએ જે CISH લખનૌ દ્વારા બહાર પાડવામાં આવી છે તો તેમાં 1 લાખ જેટલા છોડ 1 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવે છે. આ જામફળ માટેની પદ્ધતિ છે કે જેમાં છોડને એક ક્ષુપની જેમ એનો વિકાસ કરવામાં આવે છે. આમાં મેડો ઓર્ચાર્ડિંગ પદ્ધતિમાં ખૂબ જ ઘનિષ્ઠ કાપણી કરવી પડે છે. છોડ 2 વર્ષની ઉંમર પછી ઉપજ આપવાનો હેતુ ધરાવે છે અને વૃદ્ધિકારકોનો ઉપયોગ જેમ કે જિબ્રેલિક એસિડ છે, IA છે, IBA છે તેનો ઉપયોગ પણ એમાં કરવો પડે છે. વાવેતરની ઘનતા એ રીતે રાખવી જોઈએ કે જેથી પ્રકાશને અવરોધ થાય નહીં. દરેક છોડ દરેક વૃક્ષ સુધી પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થઈ શકે. આપણે આગળ વાત કરી તેમ જોડે હાથ પદ્ધતિ તમે જો વાવણી કરો તો તેમાં તમને સારું એવું ઉત્પાદન મળી શકે. વૃદ્ધિકારકોનો ઉપયોગ તો વૃદ્ધિકારકોમાં પેટ્રોબુટ્રાઝોલ, અલાર, યુનિકોનાઝોલ, પ્રોહેક્સાડાયમિન, કેલ્શિયમ જેવા વૃદ્ધિકારકોનો ઉપયોગ કરવાથી વહેલું ફળ અને ફૂલ એમાં આવી શકે છે. આપણે GBPAU પંતનગર ખાતે આ બાબત પર રિસર્ચ કરવામાં સંશોધન કરવામાં આવ્યું હતું અને તેના આધારે કેરીમાં જૂન અને જુલાઈમાં ફૂલની કાપણી પછી ફળની ગુણવત્તામાં કોઈપણ જાતની ખોટ કર્યા વિના પેટ્રોબુટ્રાઝોલ ટ્રીટમેન્ટ આપવાને લીધે વધુ પ્રમાણ 30 થી 35% જેટલું વધુ ઉત્પાદન મેળવી શકાયું હતું. તેવી જ રીતે અસંગઠિત રૂપસ્ટ્રોકનો ઉપયોગ કરવાને લીધે પણ કદ વામન થઈ શકે છે. સાથે સાથે યાંત્રિકરણનો ઉપયોગ કરી શકાય છે. આપણે જાણીએ છીએ તેમ ખૂબ ઊંચા વૃક્ષોમાં યાંત્રિકરણ શક્ય નથી, પરંતુ નીચા કદના વૃક્ષોમાં આપણે યાંત્રિકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે HPPSના ફાયદા શું છે? પ્રતિ હેક્ટર મર્યાદિત કદના વૃક્ષોને વધુ વૃક્ષોને સમાવી શકાય છે. એકમ વિસ્તારની ઓછા છોડ સંરક્ષણ રસાયણની જરૂરિયાત પડે છે. વધુ સરળ અને સલામત રીતે તેનું મેનેજમેન્ટ થઈ શકે છે. લાંબા ગાળે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. સૌર ઉર્જા જે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે થાય છે તેને વધુ મહત્તમ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે. જે વિસ્તાર છે ઓછા વિસ્તારમાં વધુ સારા પ્રમાણમાં આપણે ઉત્પાદકતા મેળવી શકીએ છીએ. પહેલા જ વર્ષથી તમને આર્થિક ઉત્પાદન મળી શકે છે. ટપક સિંચાઈ, ફર્ટિગેશન, યાંત્રિક લણણી વગેરેનો આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ. તમારે શ્રમિકોની જરૂરિયાત ઓછી રહે છે અને સરળ લણણી અને લણણી પછીનું વધુ સારું આયુષ્ય એમાં મેળવી શકાય છે. ગેરફાયદા છે પ્રારંભિક અવસ્થામાં એમાં ખર્ચ ખૂબ જ વધુ છે. એના બધી ઓપરેશન જે કલ્ચર ઓપરેશન છે તે વધારે મુશ્કેલ બને છે. વામન જાતિ વાવેતરની સામગ્રી બધી જગ્યાએ અવેલેબલ હોતી નથી. આપણે મોટે ભાગે દેશી છોડનો આમ કોટલો વાવીએ છીએ, પરંતુ જો આપણે આ વામન પદ્ધતિ કરવું હોય તો આપણે આમ્રપાલી જાત લેવી પડે, સાથે સાથે કુરકન એ જેવી અલગ અલગ પ્રકારના મૂળકાત લેવા પડે જે આપણે ત્યાં દરેક જગ્યાએ અવેલેબલ હોતા નથી. આંતરનિર્માણ પદ્ધતિનો ઉપયોગ લઈ શકાતો નથી. 10-12 વર્ષ પછી HDP ખૂબ જ એકબીજા સાથે ઘેરાઈ ગયેલું હોય છે, એટલે એમાં વધારે મોટા પ્રમાણમાં ટ્રેડિંગ અને કટિંગ કરવી પડે છે. પેટ્રોબુટ્રાઝોલ જેવા રસાયણો છે તે થોડા હાનિકારક હોવાને લીધે કેરી, દ્રાક્ષ વગેરે જેવા પાકોમાં એનો ઉપયોગ કરી શકાતો નથી.
અને બીજી એક વસ્તુ કે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન માટે મેકેનાઇઝેશન માટેની કોઈ એક પ્રોપર પેકેજ ઓફ પ્રેક્ટિસિસ આપણી પાસે અવેલેબલ નથી. અને અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કરી છે અને એમાં 100 થી 120 વૃક્ષો હેક્ટરને બદલે 1600 જેટલા વૃક્ષો પ્રતિ હેક્ટરે વાવણી કરવામાં આવી છે. અને તે 5મા કે 6મા વર્ષમાં ને બદલે બીજા કે ત્રીજા વર્ષથી ઉત્પાદન આપી દે છે. આ આમ્રપાલી જાતનું વાવેતર છે. એની આખી પદ્ધતિ બતાવી છે. તેવી જ રીતે જામફળમાં પણ આપણે મિડો ઓર્ચાર્ડિંગ અને યુએચડીપીનું આ મિડો ઓર્ચાર્ડિંગનું એક્ઝામ્પલ છે કે જેમાં 2 બાય 1 મીટરના અંતરથી 5 જેટલા છોડ પ્રતિ હેક્ટરેની વાવણી કરવામાં આવી છે. અને જે CISL લખનૌ દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે અને આપણે ત્યાં ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ખાતે પણ આ રીતે HDP અને UHDP પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઉત્પાદન ત્યાં સારું મળે છે. અને પહેલા વર્ષથી તેમાં આર્થિક ઉત્પાદન મળી રહ્યું છે. આ રીતેની આખી પદ્ધતિ બતાવી છે. એમાં વર્ષમાં 3 વખત ટ્રેનિંગ કટિંગ કરવાની જરૂરિયાત રહે છે. આ રીતે આ બાબતો પરથી આપણે એ જાણી શકીએ HDP પદ્ધતિનો ઉપયોગમાં 2.5 બાય 2.5 મીટરે કેરીનું આમ્રપાલી જાતનું વાવેતર કરી શકીએ અને તેમાં 50% જેટલી ડાળીની કાપણી કરી ડબલ હેજનો પ્લાન્ટિંગથી વાવેતર કરીએ તો આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તેવી જ રીતે કાળા મલ્ચનો ઉપયોગ કરી અને જામફળમાં પણ આ રીતે વાવેતર કરી શકાય છે. એ 2 બાય 1, 1 બાય 1 અથવા 1 બાય 1.5 મીટર જેટલું એમાં પ્લાન્ટેશન ડિસ્ટન્સ રાખી શકાય છે. એટલે કે વાવેતર અંતર આટલું ઓછું રાખીને પણ આપણે જામફળમાં સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આ વધુ માહિતી આપણે જોઈતી હોય તો ફળ સંશોધન દહેગામ ખાતે તમે મુલાકાત લઈ શકો છો. આપણે કેરી અને જામફળ બંનેમાં આ રીતે HDP પ્લાન્ટેશન કર્યું છે અને એમાં વહેલું ઉત્પાદન અને સારું આર્થિક વળતર આપણને મળી રહ્યું છે. અને સાથે સાથે એમાં વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવાથી વધુ સારું રિઝલ્ટ આપણને રહે છે. देखिए ग्रीन टीवी यूट्यूब पर भी, बस सब्सक्राइब करें और बेल आइकन दबाएं।